આજે તો બોલિંગ થી આખી ભારી પીચ પડી ગઈ ને બોલ ગયો સીધો પાણીમાં। તો હું છું એવીઆઈ સોલંકી અને આજે સવારે આંખ ખુલતાની સાથે જ સીધા પહોંચી ગયા ગ્રાઉન્ડ પર। સવારનું દ્રશ્ય તો એટલું સુંદર હતું કે મન મોહી લે, પણ અસલી નજારો તો પીચ પર શરૂ થવાનો હતો। મેચની શરૂઆતમાં ધૃતિકભાઈએ એક પછી એક બે જબરી સિક્સર ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી દીધી, પણ છેલ્લે બોલ બાઉન્ડ્રી પર કેચ થઈ ગયો। પછી પ્રેમભાઈએ મારવાનો પ્રયત્ન કર્યો, પણ સીધા કીપરના હાથમાં બોલ પહોંચતા જ આઉટ થયા। ત્યારબાદ શૈલેષભાઈએ બાઉન્ડ્રી પાર શોટ ફટકાર્યો ને ગિરીશભાઈએ ચોકો માર્યો અને વિમેશભાઈ તો સ્ટમ્પ આઉટ થતા જ આખી પીચ જમીન પર બેભાન થઈ ગઈ। આ બધાની વચ્ચે હું તો ખાલી સિક્સરો જ જોઉં છું અને ત્યાં જ રાહુલભાઈએ ચોકો ફટકાર્યો અને લેફ્ટી બેટ્સમેને એવો છક્કો માર્યો કે બોલ સીધો મિની ખાડીના પાણીમાં, એટલે આપણે બોલ લેવા આવી ગયા। પછી પરાભાઈએ સરસ ગેપ કાઢીને રન લીધો ને ગોપાલભાઈએ પણ સુંદર શોટ થી ચોકો નોંધાવ્યો ને દિવ્યેશભાઈના બે જબરદસ્ત ચોકા આવ્યા, પણ છેલ્લે રન આઉટ થઈ ગયા। ત્યારબાદ સાગરભાઈએ ચોકો ફટકાર્યો, છેલ્લે કીપરના હાથમાં જ આપી દીધો અને મેચ પૂરી થઈ। બધા ભાઈઓ બોલ લઈને આવતા જ હતા, ત્યાં જ ખબર પડી કે હજી એક બોલ ગુમ છે, એટલે આખી ટુકડી નીકળી પડી બોલ શોધવા। આખરે બોલ મળતા જ ટુકડી ઘર તરફ રવાના થઈ ગઈ। ઘરે આવીને ફ્રેશ થયા અને સાંજે મિસ્ત્રીભાઈ પોતાની બંદૂક લઈને આવ્યા અને કામકાજ શરૂ કર્યું। થોડી વારમાં રિંકુબેન પણ પંપ લેવા આવી ગયા। તો ભગવાનના આશીર્વાદ હંમેશા આપણા પર બનેલા રહે એવી પ્રાર્થના સાથે આજનો મિની વ્લોગ અહીં જ પૂર્ણ કરીએ છીએ। ટાટા।